બલદિયાના અબજી બાપાના પવિત્ર સ્થાનની મુલાકાત લઈએ. અબજી બાપાના છતેડી ધામ સાથે જોડાયેલા અનેક અદ્ભુત કિસ્સાઓ પ્રસિદ્ધ છે. આ યાત્રાની શરૂઆત કરીએ અબજી બાપાના મંદિરથી. તો આવો અંદર પ્રવેશ કરી ભગવાનના પવિત્ર દર્શન કરીએ. જાણે ભગવાન સાક્ષાત બેઠા છે અહીં. તેમના દર્શન કરી અને પાવન થઈએ આપણે હવે મંદિરની બહાર આવેલ તળાવ તરફ જઈએ. આ તળાવ ખૂબ જ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અબજી બાપાએ અહીં અનેક ભૂતો અને આત્માઓને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. આ તળાવના દર્શન માત્રથી જ મનને શાંતિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. તો ચાલો એ પવિત્ર તળાવના દર્શન કરીએ. ત્યારબાદ આપણે બગીચામાં જઈશું જ્યાં બાળકો આનંદથી રમી શકે છે. આ જગ્યા બહુ સુંદર અને શાંતિભરી છે. પરિવાર સાથે એકવાર તો જરૂર આવવા જેવી જગ્યા છે. અહીં ભગવાનના દર્શન, મોક્ષની અનુભૂતિ અને બાળકો માટે આનંદ બધું જ મળે છે. ભુજથી માત્ર 18 કિલોમીટર અંતરે આવેલું બલદિયા અબજી બાપાની છતેડી ધામ માટે જાણીતું છે. તો આવો બલદિયા આવીને અબજી બાપાના પવિત્ર ધામના દર્શન કરીએ.